નમસ્કાર ખેડૂત મિત્રો. હવે આજે મારે એક નાની એવી વાત કરવી છે. ટેકનોલોજીનું બાળમરણ. જે આ બીટી કોટન જે આવે, આપણે બોલગાડ કપાસિયા આવે છે, બરાબર, એ ટેકનોલોજી કેવી બહુ મોટી ટેકનોલોજી હતી, બરાબર. હવે એનું આપણે બાળમરણ કરી નાખ્યું, એને આપણે મારી નાખીએ. એમાં જવાબદારી બધાની હોય, એમાં હું પણ આવી જાઉં અને ખેડૂત પણ બધા આવી જાય. એમાં કોઈ ખેડૂતે કદાચ ઉપયોગ કર્યો હોય ટેકનોલોજીને બસાવવાનો, તો એ મને ખબર નથી, પણ એનું બાળમરણ કઈ રીતે કર્યું આપણે? તો કે ભાઈ, જ્યારે ટેકનોલોજી વિકસી, બરાબર, વિદેશની ટેકનોલોજી છે, હવે એ ત્યારે કપાસની 450 ગ્રામના પેકેટમાં 120 ગ્રામ નોન બીટી કપાસી આવતા, જેથી કરીને જે ગુલાબી ઈળ આવે તો એને એમાં આવે અને એનું પાવર રેસ્ટેશન ન થાય, બરાબર. હવે આપણે શું કર્યું ભાઈ? આપણે જે 120 ગ્રામના જે કપાસી આવતા એ દૂધમાં પલાળીને નાખ્યું જ માર્યું ભાઈ, બરાબર. આપણે નહીં વાતા હશે કોઈ એવા સારા ખેડૂત જે લોકોને ટેકનોલોજીની ખબર હતી, એજ્યુકેટેડ લોકો હતા, બરાબર, એ લોકોએ કદાચ કર્યું છે. મેં પણ જોયેલું છે, અમુક ખેડૂત કરતા, બરાબર. હવે આ એના માટે થઈ જે આપણે જે નુકસાની આવી છે એ અત્યારે આપણે બધા ભોગવી રહ્યા છીએ, બરાબર. ગુલાબી ઈળ આવે એટલે કપાસનું તમે કલ્પના કરો, આખા વર્ષની બધું મહેનત બધું પાણીમાં જાય, બરાબર. એક મજૂર પૂરું 20 કિલો વીણી નહીં કે એક પેશી હારી હોય, બાકી બધી પૂરી. એટલે ગુલાબી ઈળ માટે થઈને જે ટેકનોલોજી હતી, બોલગાડ ટેકનોલોજી, એનું આપણે બાળમરણ કરી નાખ્યું. અને અત્યારે જે આંધળદૂધી એવું હાલત ભાઈ, બરોબર. ગુલાબી ઈળ ન આવે એવી રીતના નામ આપી. આમાં હું કોઈના નામ નથી આપતો ભાઈ, બરોબર, પણ જે આપણે 1200-1500 વાળા જે પડીકા આપણે બધા વાયા છીએ, એ ખરેખર વાસ્તવિકતામાં તો ન કહી શકાય, પણ ખરેખર ન વાવવા જોઈએ, બરોબર. બોલગાડની જે ટેકનોલોજી છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને ખેતીમાં ખાસ કરીને ટેકનોલોજીનો હવે ધીમે ધીમે આપણે ઉપયોગ કરો, બરાબર. હવે તમને એમ થતું હોય કે ભાઈ આમાં ખેતીમાં હું બહુ ભાઈ ટેકનોલોજી છે, બરાબર. તમે પોટ મારવાની દવા જો સસ્તાથી શરૂ થાય, હાવ સમજી લો ને કે 20 કિલોએ અમુક 100 રૂપિયાનો ખર્ચો આવતો હોય, 50 રૂપિયાનો ખર્ચો આવતો હોય, અને 230 રૂપિયાનો પણ ખર્ચો આવે. એ 230 રૂપિયા સસ્તા પડે. દાખલા તરીકે મલ્ટીનેશનલ કંપની છે, આ બધી સ્ટાન્ડર્ડ કંપની છે, પ્રીમિયમ કંપનીઓ, એમાં બાયર આવી જાય, BASF આવી જાય, બરાબર, સિઝન્ટા આવી જાય. ખાલી એક વખત વાપરો. હું કોઈ કંપનીના નામ આપું, કોઈ એડવર્ટાઈઝ નથી કરતો, બરાબર, પણ મોંઘું હંમેશા સસ્તું હોય છે, બરાબર. એક વખત વાપરો. પ્રીમિયમ કંપનીની દવા વાપરવાનો આગ્રહ રાખો. સારી મીણી નાખીને જે આપણે વર્ધક ને બધું નાખીએ ને ભાઈ, ખરેખર વાસ્તવિકતા ખોટી છે, બરાબર. એટલે ખેતીમાં બહુ બધું અત્યારે તો પોષણક્ષમ ભાવ નથી મળતા. પછી ઉત્પાદનની દ્રષ્ટિએ છેલ્લા 2-3 વર્ષથી તો આપણે આ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને અમારે ઉનામાં માવઠા તોકતેથી માંડી, આપણે જે તોકતે વાવાઝોડું આવ્યું ત્યાર પછી સમજી લો કે ખેતીમાં થોડુંક અઘરું છે. આ વખતે ઉનાળુ પાક બધાને હારા ગયા છે, એટલે થોડોક વાંધો નથી. પણ ટેકનોલોજીનો ઉપયોગ કરો, સારી દવા વાપરો. હું કોઈ કંપનીના નામ આપું, એને હું કોઈ એડવર્ટાઈઝ નથી કરતો. આપણે એવું લાગે કે ભાઈ સારી કંપની, તો કાંઈ વાંધો નહીં, તમારા મોબાઈલમાં બધા એન્ડ્રોઈડ મોબાઈલ બધા વાપરે જ છે, બરાબર. એમાં પૂછી લેવાનું, સર્ચ કરી લેવાનું કે ભાઈ ટોપ 5 કંપની કઈ, બરાબર. એ 5 કંપનીમાંથી તમને જે સારી લાગે દવા વાપરવાની. આપણે જ્યાંથી જે તમારે વેપારીનાથી લેતા હોય, ખોટો ખર્ચો ટૂંકમાં નહીં કરવાનો. દાખલા તરીકે હું તમને એક વિડીયો થોડોક લાંબો બની જાય, સાંભળીજો, સહન કરજો થોડોક. એક ખાલી નાનો એવો દાખલો આપું કે ભાઈ કપાસમાં થ્રીપ આવે, બરાબર. થ્રીપ આવે એટલે પ્રોફેનોન સાહેબ અને ભાઈ જવા જો 4 દિવસે તમે ડોઝ મારો. તમે કલ્પના કરો એવી ગરમીમાં એ પાછું લાગે. હવે કોટેવા કંપનીનો ડેલિગેટ ખાલી એક જ વખત મારો એટલે લગભગ 15 દિવસ થ્રીપ આવતી નથી. એટલે કપાતી જાય, કૂણો માખણી જાય. હું આ ડેલિગેટની ઓલી નથી કરતો, ખાલી એક વખત વાપરજો, તમને આઈડિયા આવે. હા, તમને મોંઘું પડશે,
બરોબર, પણ ખાલી એક વખત વાપરો. એવી ઘણી બીજી પ્રોડક્ટો છે. એટલે ટૂંકમાં સારી વસ્તુ વાપરો. સારી વસ્તુ વાપરીએ તો સારું ઉત્પાદન આવે. બાકી જય સીતારામ. બંબુડિયા વાપરવાના નહીં. અને આપણે જે આ ખેતીવાડીના ઓલામાં છે ને ભાઈ, ઉધારીકરણ છે ને, ઉધારીકરણ. એગ્રોવાળા ભાઈ તમને ઉધાર સારી વસ્તુ ન આપે. કદાચ સારા સંબંધ હોય તો વાત અલગ છે, રિલેટિવ આ તે તો કદાચ આપતા હોય. બાકી એ પછી થાકી જાય. સારી વસ્તુ ટૂંકમાં ઉધાર ન મળે. સારી વસ્તુ તમારે રોકડે લેવી પડે. હવે એ આપણે કરવું નથી, બરાબર. એટલે ટૂંકમાં ખેતીમાં થોડીક ટેકનોલોજી, થોડુંક આ તે બધું ઉપયોગ કરવો જોઈએ. થોડોક ગ્રેડ વાપરવા જોઈએ, બરાબર. સર્ચિંગ કરવું જોઈએ ગૂગલમાં, એઆઈમાં. હવે તો આપણે પાસે કેવી ટેકનોલોજી છે, બરાબર. એટલે નાનો એવો વિડીયો મને આમ આજ યાદ આવી ગયો. આમાં કોઈ કંપની વિશે કે હું કોઈ ખરાબ બેલો નથી, બરાબર. અને કદાચ બેલો હોય તો આપણે માફી માંગી લઈએ, બરાબર. ધન્યવાદ.